Hello friends, how are you? Myself Vinod sir from Pioneer School Patan. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7માં કુલ 5 ટેન્સનો અભ્યાસ કરવાનો હતો, જેમાં આપણે 2 ટેન્સનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, અને ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. હવે વિદ્યાર્થી મિત્રો, આજે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળનો અભ્યાસ કરીશું. તો પહેલાં આપણે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ જેનો અભ્યાસ કરી ગયા છે તે થોડું યાદ કરી લઈએ. તો સૌપ્રથમ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાદો વર્તમાન કાળનો ઉપયોગ કોઈ નિયમિત અથવા દરરોજ થતી હોય, રોજિંદી ક્રિયાઓ હોય, તે વર્ષ થતી ક્રિયાઓ હોય, એવું દર્શાવવા માટે આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરતા હતા. ત્યારબાદ બીજો ટેન્સ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળ, એટલે કે કોઈ ઘટના, બનાવ કે ક્રિયા કોઈ ચોક્કસ સમયમાં પૂરી થઈ ગઈ હોય તેવું દર્શાવવા માટે આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળનો ઉપયોગ કરતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ આપણે ક્યારે કરીશું એ પહેલા આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એનો અર્થ સમજી લઈએ. પ્રેઝન્ટ મીન્સ વર્તમાન, કન્ટિન્યુઅસ મીન્સ ચાલુ, ટેન્સ એટલે કાળ. પ્રેઝન્ટ મીન્સ વર્તમાન, કન્ટિન્યુઅસ ચાલુ, અને ટેન્સ એટલે કાળ. એટલે કે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ આપણે ક્યારે કરીશું? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ ક્રિયા છે, એ ક્રિયા આપણી નજરની સામે ચાલુ હોય તેવું સૂચવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. અથવા કોઈ આપણે જ્યારે બોલી રહ્યા છીએ અને બોલતી વેળાએ સામે જે ક્રિયા થઈ રહી છે તેવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે આગળ જે ટેન્સ ભણ્યા, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, અને આજે જે અભ્યાસ કરી રહ્યા છીએ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એ ત્રણે ત્રણ ટેન્સના આપણે વાક્યો દ્વારા સમજીશું. તો સૌપ્રથમ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, માનવ ઇટ્સ એન એપલ. માનવ ઇટ્સ એન એપલ, આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. માનવ ઇટ્સ એન એપલ, માનવ સફરજન ખાય છે. સાદા વર્તમાન કાળમાં જે કર્તા છે એ કર્તા પછી ક્રિયાપદને અંતે એસ કે યસ વાળું રૂપ અથવા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. માનવ ઇટ્સ એન એપલ, માનવ સફરજન ખાય છે. આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. માનવ એટ એન એપલ, માનવ એટ એન એપલ, આ વાક્ય છે સાદા ભૂતકાળનું છે. માનવે સફરજન ખાધું. સાદા વર્તમાન કાળમાં કરતા પછી ક્રિયાપદની અંતે, એટલે કે ક્રિયાપદનું એસ કે યસ વાળું રૂપ અથવા મૂળ રૂપ હકાર વાક્ય રચનામાં. સિમ્પલ પાસ્ટ, સાદા ભૂતકાળમાં કરતા પછી જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. સાદા ભૂતકાળમાં કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળ આવશે. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળમાં કરતા માનવ ઇઝ ઇટિંગ એન એપલ. માનવ ઇઝ ઇટિંગ એન એપલ, આ વાક્ય છે ચાલુ વર્તમાન કાળનું છે.
માનવ ઇટ્સ એન એપલ, માનવ સફરજન ખાય છે. માનવ એટ એન એપલ, માનવે સફરજન ખાધું. માનવ ઇઝ ઇટિંગ એન એપલ, એટલે કે માનવ સફરજન ખાઈ રહ્યો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ક્રિયા છે એ ક્રિયા ચાલુ દર્શાવવામાં આવી છે કે માનવ સફરજન ખાઈ રહ્યો છે. એટલે કે ચાલુ વર્તમાન કાળમાં કર્તા પ્લસ એમિજાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. તો સૌપ્રથમ આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં કરીશું સમજી લઈએ. બોલતી વેળાએ જે ક્રિયા કે ઘટના, બોલતી વેળાએ જે ક્રિયા કે ઘટના ચાલુ હોય તેવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. ચાલુ વર્તમાન કાળ વપરાય છે કે આપણે જ્યારે બોલી રહ્યા છીએ, આપણી નજર સમક્ષ ક્રિયા થઈ રહી છે એવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ કે રાધિકા is drawing a picture. રાધિકા is drawing a picture. રાધિકા ચિત્ર દોરી રહી છે. રાધિકા ચિત્ર દોરી રહી છે એટલે કે જે ક્રિયા છે એ ક્રિયા ચાલુ દર્શાવવામાં આવી છે. એટલે કે ચાલુ વર્તમાન કાળમાં જે વર્બ છે, જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને અંતે આપણે શું મૂકીશું? આઈએનજી પ્રત્યય. રાધિકા ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. રાધિકા ચિત્ર દોરી રહી છે. સંગીતા is reading a storybook. સંગીતા is reading a storybook. સંગીતા વાર્તાનું પુસ્તક વાંચી રહી છે. સંગીતા વાર્તાનું પુસ્તક વાંચી રહી છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. I am playing cricket. હું ક્રિકેટ રમી રહ્યો છું. ફરી ધ્યાન રાખજો, અહીંયા રાધિકા ચિત્ર દોરી રહી છે, સંગીતા વાર્તાનું પુસ્તક વાંચી રહી છે, હું ક્રિકેટ રમી રહ્યો છું. એટલે કે ત્રણ વાક્યમાં જે ક્રિયા છે એ ક્રિયા કેવી દર્શાવવામાં આવી છે? ચાલુ દર્શાવવામાં આવી છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આગળ તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કીવર્ડ એટલે કે કાળદર્શક શબ્દો ચાલુ વર્તમાન કાળમાં લુક, સી, વોચ. ચાલુ વર્તમાન કાળના કાળદર્શક શબ્દો છે વિદ્યાર્થી મિત્રો લુક, સી, વોચ, જેનો અર્થ થાય છે જોવું, લિસન, હિયર, સાંભળવું, એટ ધીસ ટાઈમ, આ સમયે, એટ ધીસ મોમેન્ટ, આ ક્ષણે, અને બીજું છે નાવ એટલે અત્યારે, હાલ. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કાળદર્શક શબ્દો જો આપણને સારી રીતે યાદ હોય તો આપણે ટેન્સને સારી રીતે ઓળખી શકીએ છીએ. કારણ કે આપણે કુલ 5 ટેન્સનો અભ્યાસ કરવાનો છે.
એટલે 5 ટેન્સ આપણે યાદ રાખવા હોય, એ ટેન્સ ઓળખવું હોય તો એના જે કાળદર્શક શબ્દો છે એ કાળદર્શક શબ્દો આપણે યાદ રાખવાના રહેશે. હવે લુક, સી, વોચ, લિસન, હિયર, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ અને નાવ આ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળના કાળદર્શક શબ્દો છે. હવે વાક્ય રચના, આપણે કુલ 3 વાક્ય રચનાનો અભ્યાસ કરીશું. હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના. સૌપ્રથમ આપણે હકાર વાક્ય રચનાનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ સબ્જેક્ટ એટલે કે કર્તા. સબ્જેક્ટ મીન્સ કર્તા એટલે કે જે ક્રિયા કરી રહ્યો છે, જેના થકી જેના વડે ક્રિયા થઈ રહી છે એને શું કહેવામાં આવે છે? કર્તા. અહીંયા જોઈ શકો છો કે રાધિકા ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. રાધિકા ચિત્ર દોરી રહી છે. તો આમાં જે ચિત્ર દોરવાનું કામ કોણ કરે છે? અહીંયા રાધિકા. તો રાધિકા છે ને વિદ્યાર્થી મિત્રો એ સબ્જેક્ટ છે, એ ક્રિયાનો કરનાર છે. જે ચિત્ર દોરવા કોણ દોરી રહી છે? અહીંયા રાધિકા. તો રાધિકા કર્તા છે. અહીંયા વાર્તાનું પુસ્તક કોણ વાંચી રહ્યું છે? સંગીતા. એટલે કે જેના દ્વારા ક્રિયા થઈ રહી છે એટલે સંગીતા કર્તા છે. અહીંયા આઈ કર્તા છે એટલે કે સૌ પ્રથમ આવશે કર્તા. કર્તા પછી ટુ બી ના રૂપો એમ ઇઝ આર. કર્તા પછી આવશે એમ ઇઝ અને આર. ત્યારબાદ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ રહેશે. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કર્તા, એમ ઇઝ આર, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ઓબ્જેક્ટ, કર્મ અને અધર વર્ડ અન્ય શબ્દોમાં જેમાં સમય સૂચક શબ્દો આવશે. ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થી મિત્રો? કર્તા, એમ ઇઝ આર, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. હવે વિદ્યાર્થી મિત્રો એમ કોની સાથે આવશે? ઇઝ કોની સાથે આવશે ને આર કોની સાથે આવશે? એની થોડી જાણકારી મેળવી લઈએ. તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. તો સૌ પ્રથમ જો કરતા આય હોય, જો કરતા આય હોય તો આય સાથે ટુ બી નું રૂપ આવશે અહીંયા એમ. આય સાથે ટુ બી નું રૂપ આવશે એમ. એક્ઝામ્પલ તરીકે આઈ એમ એન ઓરેન્જ. આઈ એમ ઇટિંગ એન ઓરેન્જ. તો આય છે તો આય સાથે ટુ બી નું રૂપ આવશે એમ. હી, સી, ઇટ અને સિંગલ નેમ એટલે કે એક વચન નામ સાથે ટુ બી નું રૂપ આવશે ઇઝ. આઈ સાથે એમ, હી, સી અને ઇટ અને એક વચન નામ હોય તેની સાથે ટુ બી નું રૂપ આવશે ઇઝ. એક્ઝામ્પલ જોઈએ કે હી એટલે કે એક્ઝામ્પલ તરીકે અહીંયા લઈ લઈએ. મહેશ ઇઝ ક્લીનિંગ his room. મહેશ ઇઝ ક્લીનિંગ હિઝ રૂમ. તો અહીંયા કર્તા કોણ આપ્યું છે? મહેશ. તો મહેશ એટલે કે ત્રીજો પુરુષ એક વચન હી. તો હી સાથે ટુ બી નું રૂપ આવશે અહીંયા ઇઝ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આઈ સાથે એમ, હી, સી અને ઇટ સાથે ઇઝ, વી, યુ, દે, બે નામ હોય, કોઈ બે વ્યક્તિના નામ હોય એની સાથે આવશે અહીંયા આર. એટલે કે જ્યારે આપણે કર્તાના આધારે ટુ બી નું રૂપ લઈશું આઈ સાથે એમ, હી, સી અને ઇટ સાથે ઇઝ,
આઈ સોરી વી યુ તે બહુવચન હોય તો આવશે આર. આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાક્ય રચનાને આધારે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. હવે આગળ સૌપ્રથમ સબ્જેક્ટ એટલે કે કર્તા. કર્તા અહીંયા આપ્યું છે કમલેશભાઈ. કર્તા કોણ આપ્યું છે અહીંયા? કમલેશભાઈ. હવે કે ત્રીજો પુરુષ એક વચન હી સાથે આપણે મૂકીશું અહીંયા ઇઝ. કમલેશભાઈ ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. કમલેશભાઈ ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. કમલેશભાઈ ન્યૂઝપેપર મીન્સ સમાચાર પત્રક વાંચી રહ્યા છે. કમલેશભાઈ સમાચાર પત્રક વાંચી રહ્યા છે. ધ બોયઝ કરતા કોણ આપ્યું છે અહીંયા? ધ બોયઝ બહુવચન છે તો ટુ બી નું રૂપ આવશે અહીંયા આર. ધ બોયઝ આર પ્લેઇંગ ચેસ. ધ બોયઝ આર પ્લેઇંગ ચેસ. છોકરાઓ શતરંજ રમી રહ્યા છે. એટલે કે હી અને ઇટ હોય તો ઇઝ, બહુવચન હોય તો આર. આઈ એમ રાઇટિંગ અ લેટર. આઈ એમ રાઇટિંગ અ લેટર. તો આઈ સાથે ટુ બી નું રૂપ આવશે એમ અને જે ક્રિયાપદ છે ક્રિયાપદને અંતે શું મૂકીશું આપણે? આઈએનજી. આઈ એમ રાઇટિંગ અ લેટર એટલે કે હું પત્ર લખી રહ્યો છું. રીડિંગ એટલે વાંચી રહ્યો છું. પ્લેઇંગ એટલે રમી રહ્યો છું. રાઇટિંગ એટલે કે લખી રહ્યો છું. તો આપણે હકાર વાક્ય રચના છે એ ખાસ યાદ કરીશું. વાક્ય રચનાને આધારે તમે આવા વાક્યો તમે લખી શકશો. ફરી ધ્યાન રાખજો. કર્તા, કર્તા પછી એમિજાર, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. ત્યારબાદ આપણે નકાર વાક્ય રચનાનો અભ્યાસ કરીશું. નકાર વાક્ય રચના. વિદ્યાર્થી મિત્રો, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળમાં જ્યારે આપણે નકાર વાક્ય રચના બનાવતા હતા ત્યારે ડુ નોટ અથવા ડઝ નોટ નો ઉપયોગ કરતા હતા. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળમાં. સાદા વર્તમાન કાળમાં નકાર વાક્ય બનાવતી આપણે શાનો ઉપયોગ કરતા હતા? ડુ નોટ અથવા ડઝ નોટ. સિમ્પલ પાસ્ટ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળમાં જ્યારે નેગેટિવ સેન્ટેન્સ બનાવીશું ત્યારે આપણે શાનો ઉપયોગ કરીશું? જે ડુ અને ડઝ નું જે પાસ્ટ ફોર્મ છે ડીડ એનો ઉપયોગ કરીશું. કે સિમ્પલ પ્રેઝન્ટમાં ડુ નોટ અથવા ડઝ નોટ અને સિમ્પલ પાસ્ટમાં આપણે શાનો ઉપયોગ કરીશું? ડીડ નોટ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળમાં આપણે નકાર વાક્ય રચના બનાવી છે તો બહુ ઈઝી છે. ખાસ કરીને જે ટુ બી ના રૂપો છે, એક્ઝામ્પલ તરીકે હકાર વાક્ય રચના છે. કર્તા, એમિજાર, આઈએનજી વાળો રૂપ, કર્મ અને અન્ય શબ્દો. આ હકાર વાક્ય રચના છે. જો નકાર વાક્ય રચના બનાવી હોય એટલે કે જે અહીંયા કમલેશ ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર, કમલેશ સમાચાર પત્રક વાંચી રહ્યો છે, તો અહીંયા હકાર વાક્ય રચના છે અહીંયા નેગેટિવ બનાવી છે તો હું અહીંયા ઇઝ નોટ મૂકું કે કમલેશ ઇઝ નોટ રીડિંગ અ ન્યૂઝપેપર. તો આ વાક્ય કેવું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? નેગેટિવ. એટલે કે જે એમ, ઇઝ અને આર છે એના પછી આપણે શું મૂકીશું? નોટ મૂકીશું. એટલે વાક્ય રચના કેવી થશે? જે વાક્ય છે કેવું હશે? નકાર વાક્ય રચના. એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ચાલુ વર્તમાન કાળમાં નકાર વાક્ય બનાવવું હોય તો એમ નોટ, ઇઝ નોટ અને આર નોટ એ આપણે આગળ અભ્યાસ કરીશું. તમે આનો સ્ક્રીનશોટ લઈ લો.
નકાર વાક્ય રચના. સૌપ્રથમ કર્તા સબ્જેક્ટ, ત્યારબાદ એમિજાર, નોટ, જે વર્બ છે એ વર્બનું આઈએનજી વાળું રૂપ, કર્મ ને અન્ય શબ્દો. ફરી ધ્યાન રાખજો, કર્તા, એમિજાર, નોટ, આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. હવે વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટમાં જ્યારે આપણે નકાર વાક્ય રચના બનાવતા હતા તો જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું આપણે મૂળ રૂપ મૂકતા હતા. ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ રહેશે, એટલે ટૂંકમાં આઈએનજી આપણે નીકાળીશું નહીં, જે આઈએનજી વાળું રૂપ છે એ આપણે મૂકીશું. તો આપણે હકાર વાક્ય રચનામાંથી એટલે કે એક પોઝિટિવ સેન્ટેન્સમાંથી નેગેટિવ સેન્ટેન્સ બનાવીશું. અહીંયા સોહમ ઇઝ મેકિંગ અ પેપર બોટ. સોહમ ઇઝ મેકિંગ અ પેપર બોટ. આ હકાર વાક્ય રચના છે. સોહમ કાગળની હોડી બનાવી રહ્યો છે. આ કેવી વાક્ય રચના છે? હકાર વાક્ય રચના. હવે આ વાક્ય રચનાને આપણે નેગેટિવ નકાર વાક્ય રચના બનાવી છે. તો સૌપ્રથમ સબ્જેક્ટ સોહમ, ટુ બી નું રૂપ આવશે ઇઝ નોટ. મેં આગળ કહ્યું પ્રમાણે કે જે હકાર વાક્ય રચના છે એ ટુ બી ના રૂપ પછી આપણે નોટ મૂકીશું એટલે નેગેટિવ વાક્ય થશે. સોહમ ઇઝ નોટ મેકિંગ અ પેપર બોટ્સ. સોહમ ઇઝ નોટ મેકિંગ અ પેપર બોટ. આ વાક્ય રચના છે નકાર. એટલે કે સૌપ્રથમ કર્તા, અહીંયા કર્તા આપી છે સોહમ, હી છે એટલે આપણે મૂકીશું ઇઝ નોટ, આઈએનજી વાળું રૂપ, ઓબ્જેક્ટ, કર્મ ને અન્ય શબ્દો. બીજું એક્ઝામ્પલ જોઈએ. અમર એન્ડ અંકિત, અમર એન્ડ અંકિત, અમર એન્ડ અંકિત આર playing cricket. અમર એન્ડ અંકિત આર પ્લેઇંગ ક્રિકેટ. અમર અને અંકિત ક્રિકેટ રમી રહ્યા છે. હકાર વાક્ય રચના છે. આપણે નેગેટિવ વાક્ય રચના બનાવીશું. કરતા આપી છે અમર એન્ડ અંકિત. હવે અહીંયા આર આપી છે વિદ્યાર્થી મિત્રો. આર આપી તો શું મૂકીશું આપણે? આર નોટ. અમર એન્ડ અંકિત આર નોટ પ્લેઇંગ ક્રિકેટ. અમર એન્ડ અંકિત આર નોટ પ્લેઇંગ ક્રિકેટ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચાલુ વર્તમાન કાળમાં નકાર વાક્ય રચના બહુ ઈઝી છે. જે હકાર વાક્ય રચના છે એ હકાર વાક્ય રચનામાં જ્યારે આપણે ટુ બીના રૂપ પછી નોટ મૂકીશું એટલે વાક્ય કેવી રચના થઈ જશે? નકાર વાક્ય રચના. અને છેલ્લું આપણે પ્રશ્નાર્થ વાક્ય રચનાનો અભ્યાસ કરીશું. પ્રશ્નાર્થ વાક્ય રચના. સિમ્પલ પ્રેઝન્ટમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવતા હતા ત્યારે આપણે સૌપ્રથમ વાક્યની શરૂઆતમાં શું મૂકતા હતા? ડુ અથવા ડઝ. સિમ્પલ પ્રેઝન્ટ સાદા વર્તમાન કાળમાં હી છે અને ઇટ હોય તો ડઝ, આઈ વી યુ દે હોય તો ડુ. સિમ્પલ પાસ્ટ સાદા ભૂતકાળમાં આપણે પ્રશ્ન વાક્ય રચના બનાવતી વખતે શું મૂકતા હતા? ડીડ. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાનમાં જ્યારે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવી છે એટલે સૌપ્રથમ આપણી જે ટુ બીના રૂપો છે એ આપણે સૌપ્રથમ મૂકીશું એમ, ઇઝ અને આર. પહેલો જે આલ્ફાબેટ છે
એ આલ્ફાબેટ જે મૂળાક્ષર છે આપણે શું રાખીશું? કેપિટલ. M is R સબ્જેક્ટ કર્તા ક્રિયાપદનું ING વાળું રૂપ ઓબ્જેક્ટ કર્મ અધર વર્ડ અન્ય શબ્દો અને છેલ્લા આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. M is R કર્તા ING વાળું રૂપ કર્મ અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવીશું. Rahul is singing a bhajan. Rahul is singing a ભજન. રાહુલ ભજન ગાઈ રહ્યો છે. હવે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવું છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવું છે તો જે ટુ બી નું રૂપ છે એટલે કે એમ ઇઝ અને આર છે એને વાક્યની શરૂઆતમાં મૂકવાનું રહેશે. અહીંયા શું આપ્યું છે? રાહુલ ઇઝ સિંગિંગ અ સોંગ. અહીંયા ટુ બી નું રૂપ આપ્યું છે ઇઝ. ઇઝને આપણે વાક્યની શરૂઆતમાં મૂકીશું ઇઝ Rahul singing a song. Is Rahul singing a bhajan? શું રાહુલ ભજન ગાઈ રહ્યો છે? જે ટુ બી નું રૂપ છે, જો ઇઝ હોય તો આપણે સૌપ્રથમ મૂકી દઈશું ઇઝ, આર હોય તો આર, એમ હોય તો એમ. એટલે કે જે ટુ બી નું રૂપ આપ્યું છે એ વાક્યની શરૂઆતમાં મૂકીશું તો એનું શું થશે? પ્રશ્નાર્થ વાક્ય રચના. બીજું વાક્ય લઈએ. Sanjaybhai is a picture. Sanjaybhai is drawing a picture. એટલે કે સંજયભાઈ ચિત્ર દોરી રહ્યા છે. આ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો પોઝિટિવ છે, હકાર વાક્ય રચના છે. ચલો આનું નેગેટિવ બનાવવું હોય તો સંજયભાઈ is not drawing a picture. સંજયભાઈ ચિત્ર દોરી રહ્યા નથી. પણ આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવું છે તો આગળ કહ્યું એ પ્રમાણે જે ટુ બી નું રૂપ છે, અહીંયા ટુ બી નું રૂપ શું આપ્યું છે? ઇઝ. ઇઝ વાક્યની શરૂઆતમાં મૂકશું આઈ કેપિટલ. ઇઝ સંજયભાઈ ડ્રોઈંગ અ પિક્ચર. ઇઝ સંજયભાઈ ડ્રોઈંગ અ પિક્ચર. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ચાલુ વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્ય રચના અને નકાર વાક્ય રચના બનાવવું બહુ જ સહેલું છે. ખાસ ધ્યાન રાખવાનું, જે નેગેટિવ વાક્ય હોય, નકાર વાક્ય રચના હોય તો એમ ઇઝ આર પછી શું મૂકીશું? નોટ. અને પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો જે ટુ બી નું રૂપ છે એ ટુ બી ના રૂપને આપણે વાક્યની શરૂઆતમાં મૂકીશું. પહેલો મૂળાક્ષર કેપિટલ રાખીશું. બરાબર? તો આપણે વાક્ય રચના બહુ સહેલાઈથી આવડી જાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો તમે પ્રશ્નાર્થ વાક્ય રચના, હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના લખી તૈયાર કરજો. ત્યારબાદ આગળ જે આપણે કીવર્ડ જે કારણદર્શક શબ્દો છે એ પણ તમે તૈયાર કરી લેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદની અંતે ING પ્રત્યે મૂકવાના નિયમો છે એ નિયમોનો અભ્યાસ કરીશું.